બધા જ ફોર્મો રજૂ થવાનું આજ સવારથી શરૂ થયું છે, એટલે કે આજ 3 વાગ્યા સુધીમાં આખા જિલ્લાની અંદર ટોટલ ફોર્મ અમે ભરીને રજૂ કરશું અને મેન્ડેટો આવતીકાલે રજૂ કરવાના છે. બધા જ ઉમેદવારોમાં ગ્રામ્ય વિસ્તારમાં, નગરપાલિકાઓમાં ખૂબ થનગનાટ છે અને ખૂબ જ તાકાતથી ભય, ભ્રષ્ટાચાર અને ભૂખની જે પરિસ્થિતિ નિર્માણ કરી છે એની સામે કોંગ્રેસના કાર્યકર્તા, એટલે કોંગ્રેસ એટલે કે વિચાર, લોકો ઇલેક્શન તાકાતથી લડવાની પાર્ટી સંપૂર્ણ પ્રમાણે અહીંયા જીતવા જઈ રહી છે. પ્રતાપભાઈ, હજી નામચૂક જાહેર નથી ઉમેદવારો, એનું કારણ શું? ઉમેદવારો જાહેર નહીં કરવા પાછળની અમારી એક કોંગ્રેસની રણનીતિ હતી. ખૂબ જ અમુક ટિકિટો માટેના વિવાદો હોય છે, ત્યારે કાર્યકર્તાઓમાં નારાજ ન થાય, અપક્ષો ફોર્મ ના ભરાય, એના માટેના રણનીતિનો એક અમારો ભાગ છે. સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ છે, એના પછી આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધી આખરી સમય અને તારીખ છે. ત્યાં સુધી તાલુકા પંચાયતના ફોર્મ ભરાવાના છે. બાબરા ખાતે 18 તાલુકા પંચાયત અને લાઠી ખાતે 16 તાલુકા પંચાયતના ફોર્મ આજે મેક્સિમમ રજૂ થઈ જાય એના માટેની પ્રક્રિયાઓ અને ઉમેદવારો પોતાના ફોર્મ ભરીને ચકાસીને મામલતદાર કચેરીમાં ને બધે જ રજૂ કરવા માટે આજે દોડાદોડ કરી રહ્યા છે. પણ અમરેલી જિલ્લાના વાતાવરણમાં આ વખતે કંઈક એવો ઉભરો જોવા મળી રહ્યો છે પ્રજામાં, કારણ કે બધું જ શાંત છે. ભારતીય જનતા પાર્ટીની સત્તા કે જે 16 કળાએ ખીલેલી છે, છતાં પણ એના ઉમેદવારો જાહેર નથી કરી શકતી. શા માટે? શિસ્તબદ્ધ પાર્ટીની વાતો કરે છે, પણ અત્યારે શિસ્તના લીરા જિલ્લાના દરેક નહીં પરંતુ તાલુકા પંચાયતની દરેક સીટ ઉપર ઉડી રહ્યા છે. એટલે સત્તા પક્ષની વાત કરીએ તો અત્યારે પ્રજામાં ઉકળાટ ફૂલ વધારે પડતો છે અને ઉકળતો ચરુ અને સામે ઉમેદવારોની જે પસંદગી કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે, એટલે મને કોઈ શંકા નથી કે આ વખતે આ સાદા, સરળ અને ગામમાં રહેતા ઉમેદવારોને જનતા પ્રજા ચૂંટીને મોકલશે. જીતને કેવો વિશ્વાસ વ્યક્ત કરો છો? મેં એ જ વાત કરી દીધી કે આ વખતે જે ઉકળતો ચરુ છે અને ભારતીય જનતા પાર્ટીની જે ખોટી અને મોટી વાતો છે એ ગામડાના લોકોએ જોઈ લીધી છે. જે પ્રજા પરેશાન છે, મોંઘવારીથી ત્રસ્ત છે, જે પ્રમાણે ખેડૂતોની હાલત થઈ રહી છે, મહિલાની હાલત થઈ રહી છે, ગામડાઓ સુધી ડ્રગ્સ અને દારૂનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે લોકો જાણે છે કે જો અમે અમારો અવાજ બનાવીને નહીં મોકલીએ સત્તાની વિરુદ્ધમાં તો ક્યાંક અમારા ગામડાનું અને અમારા જીવનનું નિકંદન નીકળી જશે. એટલે જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે અને ઉમેદવારો પણ પોતાની રીતના મહેનત સખત કરી રહ્યા છે.